જય માતાજી મિત્રો। ભાવનગર જિલ્લાનું સિંહોર, જેને છોટે કાશી પણ કહે છે, ચારે બાજુ ડુંગરોની હારમાળા વચ્ચે વસેલું સિંહોર એક ઐતિહાસિક નગરી છે। સિંહોરમાં નવનાથની યાત્રા શ્રાવણ માસમાં ખૂબ જાણીતી છે। સિંહોરમાં નવનાથ એટલે 9 શિવ મંદિરો છે, જેના દર્શન માટે અનેક લોકો શ્રાવણ માસમાં અહીં આવે છે। પરંતુ આજે વાત કરવી છે સિંહોરમાં આવેલ અતિ પ્રાચીન શિવ મંદિર એટલે ગૌતમેશ્વર મહાદેવની। ગૌતમી નદી અને ડુંગરોની વચ્ચે આવેલ આ શિવ મંદિરનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે। ઇતિહાસની વાત કરીએ તો ત્રંબકેશ્વરના વિસ્તારમાં ગૌતમ ઋષિએ અહિલ્યાને શ્રાપ આપ્યા બાદ તેઓ સોમનાથ તરફ જતા હતા। ચાલતા ચાલતા તેઓ અહીં પધારેલા। ગૌતમ ઋષિ આજના સિંહોની ધરતી પર જ્યારે પધાર્યા ત્યારે તેમણે એક દ્રશ્ય જોયું કે હિંસક પશુ પક્ષી અને અહિંસક પશુ પક્ષી એક સાથે એકબીજાની જોડે બેઠા છે, જે હકીકતમાં એકબીજાના દુશ્મન કહેવાય। જેમ કે મોર અને સાપ, હરણ અને સિંહ એકબીજાના દુશ્મન ગણાય, પણ સિંહોની ધરતી ઉપર જ્યારે તેઓ પધાર્યા ત્યારે તેમણે જોયું કે આ બંને પશુ પક્ષીઓ તો એકબીજાના દુશ્મન છે, પણ આ ધરતી પર તેઓ એક સાથે હતા અને ગૌતમ ઋષિને નવાઈ લાગી અને જગ્યામાં આ કોઈ પવિત્ર જગ્યા છે અને આ જગ્યામાં કોઈ તપ છે તેવી ધારણા થઈ। મનને શાંતિ મળી અને એક રાત અહીં રોકાયા। સવારે જ્યારે તેઓ ચાલતા થયા ત્યારે તેમણે જોયું કે એક ગાય રાફડા પર ઊભી દૂધની ધારા આંચળમાંથી કરી રહી છે। તેઓ તે રાફડાની સામે ધ્યાનમાં બેસી ગયા। આકાશમાંથી આકાશવાણી થઈ કે તમે જે સોમનાથના દર્શને જાઓ છો તેના બરાબર જ શિવલિંગ આ રાફડામાં છે। ગૌતમ ઋષિએ રાફડામાંથી આ સ્વયંભૂ શિવલિંગ બહાર કાઢ્યું, તેની પૂજા અર્ચના કરી અને ગૌતમ ઋષિએ સૌપ્રથમ આ લિંગની પૂજા કરેલી તથા તેની સ્થાપના કરી, તેથી તેને ગૌતમેશ્વર મહાદેવ નામ પાડવામાં આવ્યું। સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગ અને 64 સ્વયંભૂ શિવલિંગ છે, તેમાંથી એક આ ગૌતમેશ્વર મહાદેવ છે। ત્યાર પછી ઘણા વર્ષો સુધી ગૌતમ ઋષિ અહીં જ રોકાયા અને આ શિવલિંગની પૂજા અર્ચના કરેલી। આ વાત સ્કંદ પુરાણમાં પણ લખેલી છે। ગૌતમેશ્વર મહાદેવના આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત અને ઉર્જાથી ભરેલું હોય છે। ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવાથી તમને એક અલગ અનુભૂતિ થશે। વિશાળ જગ્યા, ચારે બાજુ વૃક્ષો, ઊંચા ડુંગરોની વચ્ચે આ શિવ મંદિર છે। ચોમાસામાં તો અહીંયાનો નજારો કંઈ અલગ જ હોય છે અને એક ગુફામાં શિવલિંગની સ્થાપના થયેલી છે। શ્રાવણ માસમાં અહીં દર્શનાર્થીઓની લાઈન લાગે છે। આપણા સિંહોરને એમ જ કંઈ છોટે કાશી નથી કહેવાયું। સિંહોરમાં અનેક પવિત્ર શિવાલયો આવેલા છે, જેમનો અતિ પ્રાચીન ઇતિહાસ રહેલો છે। તેમાંનું આ છે સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ મંદિર। મિત્રો, સિંહોર આવવાનું થાય તો અહીં આવેલ આ ગૌતમેશ્વર મહાદેવના દર્શન અચૂકથી કરજો। તમને એક અલગ અનુભવ અને અલગ શાંતિની અનુભૂતિ થશે। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો, અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય માતાજી, હર હર મહાદેવ।